હાલો બાળકો, કેમ છે? બધા મજામાં? આપણે જોઈએ કે દિવાળી પછી આપણે જોઈએ કે આ પહેલો લેક્ચર છે આપણો. બધાને પહેલા તો જોઈએ કે નવા વર્ષના બધાને રામ રામ જાજાથી, બરોબર. આવતું વર્ષ તમારા માટે બધાના માટે આપણે જોઈએ કે ખૂબ સારું જાય. અત્યારે તો પરિસ્થિતિ તમને ખબર છે, બહુ કપરી હાલી રહી છે, પણ છતાં પણ આપણે આશા સારી રાખીએ કે આવતું વર્ષ બધાના માટે સારું હોય, બરોબર. હવે જોઈએ કે આપણે લેક્ચર ચાલુ કરવાનો છે. સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 11 માટે છે. તમને આપ્યું છે કે a b4 - a - b4 શોધો અને a પરથી આની કિંમત શોધો. આ જે ઘટક આપ્યો છે એની કિંમત શોધો. તો બાળકો દાખલો થોડો અઘરો છે, ધ્યાન રાખો એટલે આવડી જાય એવું છે. હવે આપણે પહેલા માત્ર પહેલો ભાગ લઈએ, a + b4. હવે આનું સાદુરૂપ કેટલું આવે છે એ આપણે જોઈએ, બરોબર છે. તો આપણે જોઈએ કે તમને ખબર છે કે અહીંયા આપણે વિચાર કરીએ તો 4 ઘાત છે, તો એનું સાદુરૂપ આપણે કઈ રીતે લેતા હતા? તો કે 4c0 અહીંથી સ્ટાર્ટ કરતા. પહેલાની 4 ઘાત અને બીજાની 0, તો a4 b0. પછી અહીંથી કન્ટિન્યુ આપણે આગળ વધતા હતા, અહીં એક એક ઉમેરતો જાય તો 4c1, અહીં એક ઘાત ઘટે, એક ઘાત વધે. આની ઉપરથી 4c2, એક ઘાત ઘટી, એક ઘાત વધી. 4c1 બરાબર છે, એક ઘાત ઘટી, એક ઘાત વધી. અને 4c3 સોરી, અહીંયા આ 4c4, એક ઘાત ઘટી અને એક વધી, બરોબર. આ રીતે આપણે જોઈએ કે દ્વિપદી પ્રમેય અનુસાર આપણે સાદુરૂપ દેતા. હવે આનું સાદુરૂપ જેટલું થાય એટલું દેવાનું. 4c0 એટલે 1, a4 b0 એટલે 1, 4c1 = 4 સૂત્ર અનુસાર. અહીંયા આવશે a ક્યુબ * b. 4c2 બાળકો એટલે 4 3 2 1 s2 b2 પ્લસ 4c3 એટલે 4, બરોબર. એક જ આંકડા ડિફરન્ટ છે એટલે 4 a b ક્યુબ. 4c4 NCN = 1 છે. 4c4 = 1 into 1 into b4. અહીંયા a4 4 a ક્યુબ b પ્લસ આ 2 2 4 2 3 6 6 s2 b2 પ્લસ 4ab ક્યુબ પ્લસ b4. સાદું આટલું આવે છે, બરોબર. હવે જો એનો આ પહેલો પાર્ટ, સેકન્ડ પાર્ટ છે a - b. આ પહેલો પાર્ટ હતો, સેકન્ડ પાર્ટ આપણે લઈ a - b4. તો છોકરો જો માત્ર ડિફરન્સ પ્લસ નો માઈનસ નો છે, તો આને ડાયરેક્ટ સાદુરૂપ દઈ દેવાનું. સાદુરૂપ એટલે કિંમત મૂકી દેવાની. જો આ માઈનસ છે એટલે બીજું, ચોથું અને છઠ્ઠું પદ છે એ માઈનસ થાય. બીજું, ચોથું અને છઠ્ઠું પદ નથી, બરોબર. હવે આપણે આ બે વચ્ચે માઈનસ સંબંધ છે, વચ્ચે માઈનસ છે એટલે આપણે લખશું હવે a + b3 4 a + b4 a - b4 = પહેલી કિંમત આ, બરોબર છે. પ્લસ વાળી કિંમત, જો પ્લસ વાળી કિંમત છે આ આખી લખી નાખવાની. a4 પ્લસ 4b a3 into b 6 s2 b2 પ્લસ 4 ab ક્યુબ પ્લસ b4. હવે જો વચ્ચે માઈનસ છે, આની કિંમત માઈનસ, તો બધી નિશાની બદલી નાખો. અહીંયા નિશાની બદલે -a4 માઈનસ માઈનસ પ્લસ આ 4a ક્યુબ પ્લસ માઈનસ માઈનસ 6s2 b2 માઈનસ માઈનસ પ્લસ 4ab ક્યુબ પ્લસ માઈનસ માઈનસ b4. તો આનો આન્સર તમે જો આ કટ, આ ભી કટ, આ પણ ગયા. ટોટલ સરવાળો જો આ સરખું પદ છે
એટલે 8a³ b આ b નો સરવાળો થશે પ્લસ 8ab³ તો હવે આમાંથી કોમન આપણે લઈ તો 8ab કોમન નીકળશે જો તો અહીંયા વધશે શું a² + b² આટલું વધે છે બ્રેકેટ ની અંદર a² અને b² વધશે 8ab છે એ સામાન્ય નીકળી જાય છે હવે આપણે જે પોઝિશન પ્રમાણે આટલું આપણું આ જે ઘટક છે એનું સાદુરૂપ લઈવા હવે આનો ઉપયોગ કરી અને કિંમત મૂકવાની છે બરોબર કે આપણે એમ કહી શકીએ કે અહીંયા પોઝિશન કેવી હશે જો આપણે જો કે આને લખીએ તો આ a પહેલું પદ a અને બીજું પદ b તો આપણે કહી શકીએ કે a √3 b √2 હવે આમાં આપણે કિંમત મૂકીએ આ જે આખો ઘટક છે એમાં કિંમત મૂકીએ તો જો a √3 b √2 આપણે કોની ઉપરથી લીધું છે તો બ્રેકેટ ની અંદર √3 + √2 4 માઈનસ બરોબર છે √3 - √2 4 તો જો a ને b ની કિંમત આપણે આ જે કિંમત શોધવાની છે આ a b તો a b છે જો તો આપણે કિંમત મૂકી આની અંદર આપણે કિંમત મૂકી દેશું આજે આપણું એક પ્રકારનું સૂત્ર તમે સાબિત કર્યું છે કે આ સૂત્ર છે એનો આન્સર આ છે તો સૂત્રમાં a અને b ની કિંમત આપણે અહીંથી લેવાની આપણે રકમમાંથી ટૂંકમાં a અને b તો રકમમાંથી a અને b ની કિંમત લઈ અને આપણે આ જે આપણે સૂત્ર સાબિત કર્યું છે એમાં મૂકી દઈએ √3 + √2 વચ્ચે માઈનસ √3 - √2 બે ઉપર 4 થાય છે હવે એ જ રીતે સામે જો a હોય ને ત્યાં √3 ને b હોય ત્યાં √2 લખો તો પોઝિશન જુઓ જો આ 8 a હોય ત્યાં √3 b હોય ત્યાં √2 બરોબર છે a² + b² a² ટોપી ગઈ ખાલી 3 b² ટોપી ગઈ +2 તો અહીંયા શું આવશે 8 √6 √3 * √2 = √6 +5 બરોબર છે હવે અહીંયા 8 × 4 = 40 √6 આ આપણે જોઈએ કે આન્સર થાય છે આમ સાદુરૂપ આટલો આવી શકે 40 √6 આન્સર જોઈ લઈએ 11મો દાખલો છે રેડી દાખલો થોડો અઘરો છે ધ્યાન રાખવાનું પછી એના જેવો જ દાખલો છે કે સમ નંબર 12 x + 1 6 plus x - 1 6 શોધો એટલે આપણે શોધવાનું છે અથવા અન્ય રીતે આપણે જોઈએ કે આની કિંમત મેળવવાની છે √2 + 1 આપણે જોઈએ કે √2 + 1 6 plus √2 - 1 6 આની કિંમત શોધવાની છે એ પરથી ઉપરના દાખલાની જેમ જ છે બાળકો પહેલા પાર્ટ નંબર 1 લઈએ x + 1 6 ચાલો ઘાત 6 છે એટલે થોડું દાખલો મોટો થશે 6c 0 પહેલાની 0 ઘાત સોરી 6 ઘાત સોરી અને બીજાની 0 ઘાત પણ સેકન્ડ ટર્મ છે 1 છે 1 પર 0 ઘાત કે 1 પર ગમે એટલી ઘાત હોય છોકરાઓ જવાબ 1 જ આવશે એટલે એની આપણે કઈ લેવાનું થતું જ નથી 1 હોય ત્યારે તો આને જ અનુકૂળ થઈ અને આગળ વધી જાવ 6c1 x⁵ 6c2 x⁵ આપણે કહી શકીએ કે અહીંયા
6c3 x raised to 3 6c4 x raised to 4 6c5 x raised to 5 plus 6c6 x raised to 6 ફરી પાછું જો 6 ઘાત 5 4 3 4 3 પછી અહીંયા 2 1 અને 0 રેડી ઉતરતા ક્રમમાં ઘાત છે 6 5 4 3 2 1 અને 0 6c6 એ 0 થઈ જાવ હવે આનું સાદુરૂપ શું આવશે જો 6c0 1 ગુણ્યા x raised to 6 6c1 એટલે 6 x raised to 5 plus 6c2 બરાબર 6 5 2 1 x raised to 4 6c3 તો 6 5 4 3 2 1 6c4 બરાબર 6c4 એટલે એને તમે 6 માંથી 4 બાદ એટલે 2 એટલે 6c2 કહી શકો 6c2 સાદુરૂપમાં સેલું પડે એટલે 6 5 2 1 so 6c2 6c4 6c4 is equal 6c2 પણ કહી શકો તમે બરાબર 6 માંથી 4 બાદ એટલે 2 લખી શકો અહીંયા 6c2 મેળવી અહીંયા x2 બરાબર 6c5 એક આંકડાનો ડિફરન્સ છે બાળકો એટલે તમે 6 લખી શકો x અને અહીંયા 6c1 એટલે 6c6 એટલે 1 અને તમે જોઈ શકો x raised to 0 એટલે e પણ 1 આવશે સાદુરૂપમાં આપણે જોઈએ કે અહીંયા x raised to 6 6 x raised to 5 2 3 6 5 3 15 x raised to 4 રેડી આ 3 2 6 5 4 20 પ્લસ 20 આપણે જોઈએ કે અહીંયા ઘટે છે x3 છે બરોબર એટલે x3 પ્લસ 2 3 એટલે અહીંયા આવશે 15 x સ્ક્વેર 6x અને પ્લસ 1 છે લે રેડી આટલું સાદુરૂપ આવે છે તો અહીંયા x -1 raised to 6 લેવાના છે હવે સેકન્ડ x -1 raised to 6 તો બાળકો અહીંયા આપણે વિચારી શકીએ વચ્ચે માઈનસ છે એટલે બીજું ચોથું ને છઠ્ઠું માઈનસ લેવાનું આપણે જોઈએ કે અહીંયા x raised to 6 આ બીજું x raised to 4 આ ચોથું આ છઠ્ઠું છેલ્લું પ્લસ હવે આપણે કહી શકીએ આપણે વચ્ચે પ્લસ છે એટલે આ બે નો સરવાળો કરવાનો છે આ બે પદનો સરવાળો હવે x + 1 raised to 6 plus x - 1 raised to 6 હવે આપણે જોઈએ કે બે વખત છે એટલે 2x raised to 6 આ બે નો સરવાળો હું કરું છું આ પદ ગયા બે ગયા 15 દુ 30 x raised to 4 આ બે પદ કટ થયા આ 15 દુ 30 x2 બરાબર છે આ બે ગયા 1 + 1 = 2 હવે 2 કોમન તો x raised to 6 plus 15 x raised to 4 plus આ 15 x2 અને અહીંયા 1 આવશે હજુ કે અહીંયા લગીને આપણે અડધો દાખલો જે આપણે શોધવાનું છે એ કમ્પ્લીટ કર્યું કે આ બે નો સરવાળો કેટલો તો કે આટલો થાય છે બરોબર x raised to 15 અને 1 બરોબર હવે આપણે જોઈએ કે કિંમત મૂકવાની વાત છે એ સેકન્ડ લેક્ચરમાં લેશું અહીંયા સુધી તમે વ્યવસ્થિત કમ્પ્લીટ સાદુરૂપ સહિત જોઈ લેજો એક ખાસ ધ્યાન રાખજો અહીંયા 6c4 તેને 6c2 પણ કહી શકાય શા માટે 6 માંથી 4 બાદ એટલે 2 નિયમ અનુસાર રેડી બાકી બધું તમને ખબર જ છે અગાઉ આપણે ગણેલું છે પ્રેક્ટિસમાં લઈ લેજો હવે માત્ર આની કિંમત શોધવાની છે સેકન્ડ લેક્ચરમાં લેશું આની કિંમત x √2 અને આપણે જોઈએ કે +1 તો એમનો જ રહેશે x ની કિંમત √2 લઈ આ x ની કિંમત √2 લઈ માત્ર સાદુરૂપ દેવાનું છે